આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટેના લઘુધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો. 97માં ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ એનોરાને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના 5 પુરસ્કાર. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા ઉપર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો. આ વિશે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા. 3 દિવસની ગુજરાત યાત્રાના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણગીરની મુલાકાતે છે. તેઓ આજે સવારે વિશ્વ વન્ય દિવસ નિમિત્તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાસણગીરમાં યોજાનાર બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બોર્ડ વન્યજીવન અને જંગલોના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં થયેલી સિંહોની ગણતરી મુજબ ગીરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસ્તી 674 છે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ. આ અગાઉ પ્રધાનમંત્રીએ ગીર રાષ્ટ્રીય અભયારણ્યમાં જંગલ સફારી માણી અને સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. શ્રી મોદીએ વન્યજીવોના સંરક્ષણ અને સંચાલન માટે ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ માટે બાઇકને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. તેમણે ઇકો ગાઇડ, ટ્રેકર્સ અને ફિલ્ડ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. શ્રી મોદીએ આજે વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે પૃથ્વીના અતુલ્ય જૈવ વૈવિધ્યના રક્ષણ અને જાળવણી માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા અપીલ કરી છે. તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ આવનારી પેઢીઓ માટે પોતાના ભવિષ્યના સલામતીના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે દરેક પ્રજાતિ પૃથ્વીના વાતાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયેલું લઘુધિરાણ મોડેલ દેશના દરેક જિલ્લા સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે. આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણા અંગેની કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શાહે ગુજરાતમાં ગ્રામીણ ડેરીમાં માઇક્રો એટીએમથી પશુપાલકોને થયેલા ફાયદાનું ઉદાહરણ આપ્યું હતું. गुजरात में हमने बनासकांठा और पंचमहाल में हर ग्रामीण डेयरी में माइक्रो एटीएम का एक प्रयोग किया है. इससे ढेर सारे पशुपालकों को बहुत फायदा हुआ और लगभग 7,700 करोड़ रुपया कोऑपरेटिव सेक्टर की डिपॉजिट बढ़ी है. ये मॉडल को भी नाबार्ड की जिम्मेदारी है कि ये मॉडल को हर जिला संघ के अंदर हम पहुंचाए. सारे अकाउंट कोऑपरेटिव सेक्टर में खोलने के लिए भी एक कोऑपरेशन एमोंग्स कोऑपरेटिव, इसको हमने इंट्रोड्यूस किया गुजरात में और आज गुजरात की सभी कोऑपरेटिव संस्थाओं में से 93% कोऑपरेटिव संस्थाओं के अकाउंट कोऑपरेटिव बैंकों के अंदर खुले हैं. આ કાર્યશાળા સહકાર મંત્રાલય અને પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયની નીતિઓ અને પહેલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો હેતુ પર્યાવરણીય જવાબદારી સાથે આર્થિક વિકાસ સુનિશ્ચિત કરીને ટકાઉ ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યશાળા દરમિયાન વિવિધ રાજ્યોના બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણ આવતીકાલથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. દરમિયાન તેઓ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ દળના સૈન્ય નેતૃત્વની સાથે વ્યાપક ચર્ચા કરશે. ચર્ચામાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ દળના પ્રમુખ જનરલ એડમિરલ ડેવિડ જોન્સ્ટન, તેમના સંરક્ષણ સચિવ શ્રી ગ્રેગ મોર્ટિયાર્ટી અને 3 સેનાના પ્રમુખ જોડાશે. શ્રી ચૌહાણના આ પ્રવાસનો ઉદ્દેશ સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવાનો અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં સહકાર વધારવાનો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મેક્સિમ પ્રિવોટ સાથે બેઠક કરી હતી.
ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને દેશ વચ્ચે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, નવીનતા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સારા અને સ્થિર સંબંધ છે. તેમણે નોંધ્યું કે તેઓ સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં પણ ચર્ચા કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા સંદેશમાં દેશની સિદ્ધિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વૈશ્વિક ઉર્જા પ્રકૃતિ ચિત્રમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરતા ત્રીજા સૌથી મોટા બાયોફ્યુઅલ ઉત્પાદક તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ સ્વચ્છ અને અક્ષય ઉર્જા તરફ વધતા પગલાંને દર્શાવે છે. દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી 24થી 26મી માર્ચ દરમિયાન યોજાશે. દિલ્હી સરકાર આ મહિનાના અંતે ગૃહમાં વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર રજૂ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી હતી. શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે અંદાજપત્રમાં મુખ્યત્વે મહિલાઓને નાણાકીય સહાય, આરોગ્ય સેવાઓનો વિસ્તાર, જાહેર પરિવહનને પ્રોત્સાહન, પ્રદૂષણ નિયંત્રણ, રોજગાર, વૃદ્ધો માટે સહાય અને યમુના નદીની સફાઈનો સમાવેશ થશે. તેમણે ઉમેર્યું કે વિધાનસભામાં વિવિધ મહિલા, શિક્ષણ અને ઉદ્યોગપતિઓના જૂથોને તેમના સૂચનો ઉપર ચર્ચા કરવા આમંત્રિત કરાયા છે. જમ્મુ કાશ્મીર પોલીસે ગઈકાલે પૂંછ જિલ્લામાં 3 આતંકવાદીની 28 લાખ રૂપિયાથી વધુની કિંમતની 4 મિલકત કબજે કરી છે. આ તમામ મિલકત નિયંત્રણ રેખા પાસે કિરની ગામમાં પાકિસ્તાનમાં રહેતા 3 સ્થાનિક આતંકવાદીઓની હોવાનું જણાયું હતું. અધિકારીઓએ આતંકવાદી ભંડોળને રોકવા અને વિસ્તારમાં જોખમોને દૂર કરવા કાર્યવાહી ચાલુ રાખી છે. લોસ એન્જલસમાં યોજાયેલા 97માં ઓસ્કાર સમારોહમાં સીન બેકર્સની રોમેન્ટિક કોમેડી ફિલ્મ એનોરાને 5 પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મૂળ પટકથા, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના પુરસ્કાર મળ્યા છે. જોકે એમિલિયા પેરેઝ ફિલ્મ 13 નોમિનેશન સાથે ટોચ ઉપર રહી હતી. એડ્રિયન બ્રોડીને ધ બ્રુટાલિસ્ટ માટે શ્રેષ્ઠ અભિનેતા અને માઇકી મેડિસનને એનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અર્પણ કરાયો હતો. ફિલ્મ એમિલા પેરેઝ માટે ઝો સલ્ડાનાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો, જ્યારે કિએરન કલ્કિનને અ રિયલ પેઇનમાં અભિનય બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર એનાયત કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા ઉપર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી છે. યુક્રેનને ટેકો આપવાની બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરની જાહેરાતના પગલે શ્રી ઝેલેન્સ્કીએ આ જાહેરાત કરી છે. જોકે નાણામંત્રી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સૂચન કર્યું છે કે પહેલા રશિયા સાથે શાંતિ સમજૂતી થવી જોઈએ. અમેરિકા સમજૂતીમાં આગળ વધશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી. દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ યુદ્ધ વિરામની યોજના ઉપર કાર્ય કરી રહ્યા છે. તેણે કાયમી શાંતિ માટે 1 મહિનાની શાંતિ સંધિની દરખાસ્ત કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે યુક્રેનને અમેરિકાનો ટેકો સુનિશ્ચિત કરવા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સહિત યુરોપિયન નેતાઓની લંડનમાં બેઠક યોજાશે. માધ્યમોના અહેવાલ પ્રમાણે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ઉગ્ર દલીલના પગલે વણસેલા સલામતી સંબંધ ઉપર પણ નેતાઓ ચર્ચા કરશે. લંડનમાં યોજાનારી આ બેઠકમાં ફ્રાન્સ અને જર્મની સહિત યુરોપના નેતાઓ તેમજ તુર્કીએ નાટો અને યુરોપિયન યુનિયન ન્યાયી અને સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવા માટે એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. ઉત્તર પ્રદેશના લખનૌમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. યુપી વોરિયર્સ દીપ્તિ શર્મા અને ગુજરાત જાયન્ટ્સ એશલી ગાર્ડનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટેના લઘુ ધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો. 97માં ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ એનોરાને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના 5 પુરસ્કાર. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા ઉપર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.